અમદાવાદમાં બોર્ડની પરીક્ષામાં મોટી ગેરરીતિ સામે આવી છે। 50 વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરતા હોવાનું ખુલ્યું। ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા સીસીટીવીમાં કેદ થયા। એકબીજામાંથી કોપી કરતા પુરવણીની અદલાબદલી કરતા વિદ્યાર્થીઓ દેખાયા। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસતા પર્દાફાશ થયો છે। બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ સેન્ટરના સીસીટીવીની તપાસ થાય છે અને બોર્ડ દ્વારા ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિ કરવામાં આવી છે, સીસીટીવી સામે આવ્યા છે, કાર્યવાહી શું? 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી। પરીક્ષા પૂરી થયા બાદ તરત જ સીસીટીવી ફૂટેજ હોય છે એની ચકાસણી કરવામાં આવતી હોય છે। પ્રત્યેક વર્ગખંડના સીસીટીવી ફૂટેજ નિરીક્ષણ કરવામાં આવતો હોય છે। એમાં શંકાસ્પદ ગતિવિધિ જણાતી હોય એટલે કે પુરવણીની આપ લે કરતા હોય, એકબીજામાંથી જોતા હોય અથવા તો અન્ય કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય કે જે કોપી કેસ કરતા હોય પ્રકારની પરિસ્થિતિ જો શંકા જાય તો એવા ફૂટેજને અલગ તારવવામાં આવતા હોય છે। એમના નંબર વિદ્યાર્થી અલગ તારવવામાં આવતા હોય છે, એના નંબર મેળવવામાં આવતા હોય છે। આ પ્રકારની બાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આખું મોનિટરિંગ કરી એનું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે અને શંકાસ્પદ જણાતા વિદ્યાર્થીને બોલાવવામાં આવતા હોય છે। રૂબરૂમાં હિયરિંગ કરવામાં આવતું હોય છે, એમની પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવતી હોય છે। એ સ્પષ્ટતા જાણ્યા પછી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય છે કે ખરેખર એને કોપી કેસ કર્યો હતો કે કેમ। માની લો કે જો વિદ્યાર્થીનો જવાબ સંતોષકારક હોય તો તેને છોડી મૂકવામાં આવે છે, પરંતુ જો એ સાબિત થતું હોય કે એને કોપી કેસ એટલે કે કોપી કરી હતી, ગેરરીતિ કરી હતી, તો એવા વિદ્યાર્થીઓનો રિપોર્ટ બોર્ડમાં મોકલવામાં આવે છે અને બોર્ડ દ્વારા પણ એવા વિદ્યાર્થીઓને બોલાવીને એમની સ્પષ્ટતા, એમનો ખુલાસો સાંભળવામાં આવે છે અને એના આધારે બોર્ડ દ્વારા ગેરરીતિ કરનાર એટલે કે કોપી કેસ કરનાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હાલ આ રિપોર્ટ બોર્ડને આપી દેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આ મામલે નિર્ણય લેવામાં આવશે। જીઆરપી, જોડાવા બદલ આભાર આપનો।